આ નરસિંહ મહેતામાં તો લોટ લૂંટી નાખ્યો, એને નાચ બારો મૂક્યો, કંઈક કર્યું પણ તો એને ગુરુની શ્રદ્ધા છોડી ન છોડી ત્યારે સંત ગમે એટલું દુઃખ પડે તો ગુરુની શ્રદ્ધા છોડે, હજારો દુઃખ આવી પડે પણ ગુરુની શ્રદ્ધા ન છોડે, એને સિંહ કહેવાય. ગુરુની શ્રદ્ધા અને એનું સમરણ તો પર્વતોને હલાવવાની તાકાત છે એમ. એટલે તમે જુઓ મીરાબા એ વખતની આભડશેઠ આપણા ગઢિયા હરિજન હાલ્યો હોય ફળીમાંથી પાણી છાંટતા અને એને એ ટાણે હરિજનને ગુરુ કર્યા. તમે અત્યારે રેડને ગુરુ કર્યા તો મારો સંશય કરે કે ન કરે કે મારો આ ઢેઢને કાંઈ ગુરુ કરાય. અને મીરાને એટલો બધો રંગ લાગી ગયો એ બજારે હાલી જતી ને એમાં પાણીમાં મૂર્તિ ડૂબી ગઈ હતી, બુડી ગઈ હતી, રોતી હતી. રોહિદાસ કે મીરા કેમ રોવે? તો કે મારી મૂર્તિ ગાંડી, એ મૂર્તિ તૂટીએ જાય ફૂટીએ જાય બધું થાય, તારા શરીરમાં કૃષ્ણની મૂર્તિ હોય. એને જાણી છે? એને કે નહીં જાણીતી, ક્યારે એમાં બે આવી જાય કે એને આ જ્ઞાન સમજાયું સમજ્યા. પછી તો મીરાને લાગી ગઈ તાળે એમાં ને એમાં જ, અને આખું શીતરોડ વાહે પડ્યું. રાણાએ કંઈક લોટ લોટી નાખી એને મારવા હાટું હરપના કંડિયા ક્યાં લાવ્યા, ઝેર લાવ્યા, કંઈક કર્યું પણ તોય ગુરુની શ્રદ્ધા ન છોડી તો એને સિંહ કહેવાય. અત્યારે શીતરોડ કોનું કહેવાય? મીરાનું. નગર કેટલા રાણા થઈ ગયા ત્યાં. આ પ્રતાપ ભજનનો આવો છે. પરમાત્માનું ગુરુનું સમરણનું શ્રદ્ધા હોય જે માણસને એ ધારે એ કરે. ગાંધી બાપુને આજ આ આત્મા એના ગુરુએ સમજાયો હતો, આખા દેશને સર કર્યું ને કેટલી તાકાત વધી એનામાં ગુરુમાં શ્રદ્ધા. ત્યારે ને આત્મા જ્ઞાન એને થયું ત્યારે આ બધાને આ રાજા સાહેબે છોડાવ્યા કેટલાને. આમાં કેટલી તાકાત છે એમ. આ તમે ગમે ત્યાં જુઓ. એટલે ગુરુ ભક્તિ જે કરી છે, આજ રામે ગુરુ ભક્તિ કરી છે કે નથી કરી? કૃષ્ણે ગુરુ ભક્તિ કરી છે? પાંડવો કયો, રામા પીર કયો તો ગુરુ ભક્તિ એને કરી છે કે નહીં? આ હજારો સંતોના ઇતિહાસ તમે જુઓ, કીધું છે કે નહીં એમ. એટલે આપણને જ્યાં સુધી દેહાધ્યાન જડાધ્યાન નોયું ત્યાં સત્સંગમાં રહેવા જોઈએ. રામના એના ગુરુએ એને મોક્ષના 4 દરવાજા બતાવ્યા. કેવો? પહેલો શુભેશા નામનો, કે આ જગતમાં પરમાત્મા સિવાય કોઈ શુભ વસ્તુ છે જ નહીં. આ કાયમ તમારું શરીર હાંકે છે. કોણ કહો? આત્મા કહો કે પરમાત્મા કહો એથી મહાન કાંઈ હોય? એટલે બધા નકર તમે એક ઘરમાં 5 હોય ભલે 25 જણ, પણ આ તો લેણ દેને સમદે ભેગા થાવ છો અને લેણ દેના સંબંધ પૂરા થઈને પાછા નોખા પડતા જાઓ. એકલા જ આવે ને એકલા જ જાય ને બધા. મેળામાં માણસો બધા જતા હોય પાર ને, એટલે એકલા જ જાય ને એકલા જ આવે. ત્યાં મેળા ઘોડીએ નહીં ત્યારે શું છે પણ આપણે બસ કીધું આ મારું ઘર ને મારા છોકરા મારા બધા મારા પણ દાવો ગુરુમાં જ છોડાવી દીધો હોય. તમારા તન મનને ધન લીધેલા છે કે નથી? પણ એ પ્રમાણે પછી તેમ વર્તતા ન હોય તો પાછો મારા પણ દાવો ચડાવ્યો કહેવાય કે નહીં? એટલે શુભેચ્છા નામનો પરમાત્મા સિવાય તમારું કોઈ હગું હોય જ નહીં. આ કાયમ તમારું શરીર આખે જ નકર તમારું ભલે 100 ઘરનું કુટુંબ હોય, આ શરીર એક દી હાકી દે કોઈ કવરી પડે હાકી શકે? આ કાયમ આકાજીથી મોટો દેવ તમે ક્યાં ગોતવા જાઓ? એટલે મહાપુરુષો છે કે આ કે છે શું કરવા કે આ શરીર જેવું કોઈ મંદિર નથી ને આમાં આત્મા જેવું કોઈ જગતમાં દેવ નથી. કારણ કે આ તમારું શરીર ભલે તમારું મંદિર માનો કે મારા મંદિરમાં મારો ભગવાન બિરાજે, ભગવાન જ બિરાજે છે હાલે છે, નકર હાલે કાયમ હાકે છે કે નહીં એમ.